પતંગ દોસ્તો આજે 15મી જાન્યુઆરીના દિવસે પણ પતંગનો આનંદ છે। ગામડાઓમાં લોકો પતંગ ચગાવી રહ્યા છે। જો છોકરાઓ યુવાનો છે, નાના બાળકો છે, પતંગ અને આ જે ગામડાની ઉત્તરાયણ છે એમાં ખૂબ મજા આવે છે, કારણ કે ગામડાની ઉત્તરાયણમાં પવન સડસડાટ આવે છે અને પતંગ સરસર ઉડે છે। જોરદાર આનંદ અને બધા લોકો ભેગા થાય છે ગામમાં, અને ગામમાં લોકો ભેગા થાય છે ત્યાંથી આનંદ ખૂબ આવે છે। અહીંયા પતંગ એ માત્ર પવનમાં ચગાવવાની વાત નથી, પણ આનંદની પણ વાત છે। આનંદમાં લોકો ભેગા થઈ જાય છે અને એકબીજાને મળે છે, સાથે રહીને એકબીજાની સાથે મળીને જમવાનું સાથે કરે છે, ચીકી સાથે ખાય છે। આ આનંદના દિવસ વર્ષમાં એકવાર આવે છે અને ગામમાં સૌ ઉજવી લે છે। ગામનો પવન પણ સુસવાટાભેર છે, જબરજસ્ત પવન આવી રહ્યો છે અને એમાં બધા જ પતંગો ચગે છે એવું નથી, ક્યાંક પતંગ ચગતા પણ નથી, કારણ કે પવન એટલો બધો જોરદાર છે। અને આ ગામ જે મોટા કોટડા છે એ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે અને એટલે જ એનું નામ કોટડા પાડ્યું છે। અને પવન આવી ગયો ગામમાં એકવાર તો ફસાઈ જાય છે, કારણ કે આ પવન આનંદનો છે। આજના દિવસનો 15મી જાન્યુઆરીનો આનંદનો દિવસ છે। કાલે ઉત્તરાયણ પર તો આના કરતાં પણ જબરજસ્ત પતંગો ઉડતા હતા અને લોકો આનંદમાં ઘેલા થઈ જતા હતા। અહીંયાની ખુશી તો એક પતંગ કપાવીને આવ્યો છે, હાલ જ ગામમાંથી કોઈને કાપે છે, અહીંયા પેચિંગ ચાલુ જ છે, પતંગ કપાવવાનું ચાલુ છે, પતંગ ઉડવાનું ચાલુ છે। અને સામે અરવલ્લીની ગિરિમાળાઓ પણ દેખાય છે। અહીંયા તમે જોશો તો સામે અરવલ્લીની ગિરિમાળાઓ દેખાય છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં જબરજસ્ત પતંગો જો લટકેલા દેખાય છે। પતંગો ક્યાંક કપાઈને આવે છે અને તે અરવલ્લીની ગિરિમાળામાં છુપાઈ જાય છે અને આ વાતાવરણ આહલાદક બની જાય છે, કારણ કે અરવલ્લીની ગિરિમાળાઓ એટલી જોરદાર હોય છે કે ત્યાં આગળ પતંગને પણ આનંદ મળી જાય છે। આ ગામ કોટડા ગામની ઉત્તરાયણ જબરજસ્ત હોય છે। જો કોઈ અહીંયા એકવાર ઉત્તરાયણ કરવા આવી જાય તો પાછો જાય નહીં। અત્યારે સંખ્યા ઓછી દેખાય છે, એનું કારણ છે કે પવન સુસવાટાભેર છે। શહેરમાં તો મકાનોના લીધે પવન પણ જોવા મળતો નથી, ત્યારે અહીંયા તો પવન લહેરથી લહેરી રહ્યો છે। તમને લાગતું જ હશે, જો પવન એટલો બધો છે કે પતંગો ઉડવામાં પણ મુશ્કેલી રહે છે, છતાં પણ બાળકો યુવાનો પતંગ ઉડાડવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન સફળ પણ કરે છે। ક્યારેક નશામાં જો એક ભાઈ ટીંગણા બાંધી રહ્યા છે, એક પતંગ હમણાં જ પવનમાં ઉડી ગયો, પેચિંગ વગર ઉડી ગયો છે, કપાઈ ગયો છે। તો મિત્રો, ગામની ઉત્તરાયણ એમાં ખાસ કરીને મોટા કોટડાની ઉત્તરાયણ અને આ ગામ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે છે, એટલે ગામમાં ઉત્તરાયણ કરવાની તો ખૂબ મજા આવે છે। એ સિવાય પણ લોકો ભેગા મળીને ઉત્તરાયણ કરે છે, એટલે ઉત્તરાયણમાં ખૂબ મજા આવે છે। અને આવી ઉત્તરાયણ જો ગામની જોવા તો તમને ગામનું કલ્ચર મળશે, નાના મોટા ગામોનું કલ્ચર મળશે અને આ કલ્ચરમાં ખરેખર સંસ્કૃતિ એ આપણા ભારત દેશની એકદમ જબરજસ્ત ધરોહર છે અને આ ધરોહરમાં જીવવાની મજા આવે છે। જો ભારત દેશની ધરોહર છે ઉત્તરાયણ છે, જુદા જુદા તહેવારો છે અને આ તહેવારોનું મહત્વ ધાર્મિક કરતાં સામાજિક વધુ છે, કારણ કે લોકો એક થઈને રહે છે। તહેવારના વખતે કંઈ લડાઈ ઝઘડા હોય તો મટી જાય છે, એ વખતે સૌ ભેગા રહીને ધાબા ઉપર અથવા તો ખુલ્લા મેદાનમાં અથવા તો ગિરિમાળાઓમાં પતંગ ચગાવવા જાય છે। તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ આનંદ આપ પણ લૂંટો, અને આપ જો આનંદ લૂંટશો તો ખૂબ મજા આવશે, કારણ કે ઉત્તરાયણ એ ખાલી પતંગનો નથી પણ આનંદનો દિવસ છે અને આનંદનો દિવસે સૌ લોકો આનંદ કરે એવી શુભેચ્છાઓ સાથે આજે હું મારી વાત અહીંયા પૂરી કરું છું। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય આનંદનો પતંગ તો એને શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફ્રેન્ડ। જય હિન્દ। આનંદનો પતંગ। જય હિન્દ।